ભગવાનને પામવા માટે ભગવાનને જ સાધન તરીકે વરણ કરવા તે જ આશ્રયનું સ્વરૂપ છે. અકિંચન અનન્ય ગતિત્વ ધર્મ વિશિષ્ટો ભગવંતમ આશ્રિતઃ પ્રપન્નઃ. ધ્યેયને પામવા પોતાની આ બે ધર્મો વાળો, આ બે કમિટમેન્ટ કે પ્રતિજ્ઞા વાળો, અકિંચનત્વમ અનન્ય ગતિત્વ. અનન્ય ગતિ હોય, ન્યાય પાછો ઠૂઠું થઈને ઉભો રહેતો હોય તો અકિંચનત્વ નો આવ્યું ને. માને હું આની પાસે આમ કે બીજી કઈ ન જાઓ, પણ તમારી પાસે નમવું નહીં એમ, એની પાસે નિર્માની ન થાય, પોતાને નમતું ન જોખે તો ન થાય, તો આશરો ન કહેવાય. અને બધી નમતો હોય પણ એક જ જગ્યાએ નમતો હોય, બધે નમતો હોય, જે બધે એ તો એનો સ્વભાવ થઈ ગયો, એ આશરો ન થયો. બધી હોય તો એવો આશરો ન થયો એનો. અનન્ય ગતિત્વ અને અકિંચનત્વ બે વાના હોય તો એના તો ઝાઝા લક્ષણ કીધા કે પણ ઓછા ઓછા કરતા કરતા એટલા આવ્યા. આ બે વાના હોય તો આશરો થાય. અકિંચનત્વ એટલે મારી પાસે કઈ નથી એટલે અભિમાન નથી. અકિંચનત્વ એટલે પોતાની પાસે હોય ઘણું પણ એનું અભિમાન ન હોય તો એ અકિંચન કહેવાય. અને હોય નહીં કઈ અને તોય ઠૂઠું થઈને ફરતો હોય તો અકિંચન ન કહેવાય. અકિંચન એટલે અભિમાન શૂન્ય. કઈ પણ હોય તો મારી પાસે આ છે એનું અભિમાન ન એને હોવું જોઈએ. અને એમાં ખાસ કરીને મોક્ષ માર્ગમાં તો ન હોવું, અને એમાં ખાસ કરીને આશરા વાળાને તો ન જવું જોઈએ. આશરા વાળો એમ અભિમાન કરે કે હું એટલું કરું છું તો ભગવાનને કરવું જ પડે ને મારું કલ્યાણ એમ, પણ એમ ન કરે. બહાર ભલે ગમે એમ કે પણ ભગવાન પાસે તો એવું ન કરે. આપણે કૃષ્ણ સેવાદાસ સ્વામી હતા ને, ધામમાં જવાના થયા તો કે ભાઈ મેં મહારાજના ઘણા મંદિરની સેવા કરી, મહારાજ મને તેડવા કાલ આવશે, આ એકાદશી આવશે. અગાઉથી બધી તૈયારી કરી હતી ને, ધોન મંડળી બોલાવીને તમે આગળ રહેજો ને તમે પાછળ રહેજો, આ રૂમાલ બાંધીને ખેતી મૂકી દીધો અને બધી નદીએ નાવા જઈને બતાવ્યા કે અગ્નિ સંસ્કાર કરજો, આ પાણો મૂક કે. એટલે પેલા બધા કોઈને મનમાં એમ થાય ને, પણ સ્વામી આ બધું હજી તો તમે હાલતા ચાલતા છે. એટલે કે મેં મહારાજના ઘણા મંદિર કર્યા છે એટલે મહારાજ મને તેડવા આવશે. એટલે એ અભિમાન નથી પણ તો એમ એને કીધું તો મહારાજમાં અતિ હેત છે અને એને વિશ્વાસ છે કે મેં મહારાજનું કર્યું હતું. મહારાજ છે ને એ અભિમાન નથી એમ, મેં એટલું કર્યું તો ભગવાનને આવવું જ પડે ને એવું હોય તો પછી એના એ ફોર્મમાં હોય અભિમાન, પણ આને તો અભિમાન નથી. એટલે મારે ધ્યેયને પામવા પોતાની અકિંચનતા પોતાને દેખાતી હોવી જોઈએ. પોતાના મનમાં એનું અનુભૂતિ થવી જોઈએ કે આપણે અધૂરા છે. બોલી નાખે કે આપણે તો આમ છે ને આપણે તો આમ છે તો કોઈના વાળા વળે નહીં, ભગવાનના વાળા ન વળે, ઠોઠું થઈને ઉપાય તો બેન્ડ ન થાય તો એ અકિંચનતા ન કહેવાય. પોતાને એનું ફીલ થવું જોઈએ કે આપણે ભગવાન પાસે પહોંચવા માટે થોડાક અધૂરા છે, આપણે ન પગીએ કે આપણા બળે. એ તો જો મહારાજ જ કરે તો થાય એવી અને પોતાના અકિંચનતા ઓલી અકિંચનપણાની અનુભૂતિ એને થવી જોઈએ અને સતત જાગૃતિ રહેવી. શરૂઆતમાં હોય ને મહારાજ કે પછી જૂનો થાય એટલે ન હોય તો મુમુક્ષુતા મટી ગઈ, અકિંચનતા મટી ગયા. આ તો સકૃત કર્તવ્ય છે. સકૃત કર્તવ્ય એટલે શું? એક વાર જ સંકલ્પ કરવાનો, એક વાર કરે તો પણ ઠેઠ લગી પૂગવી જોઈએ. એક વાર એવો જોરદાર સંકલ્પ કરે તો ઠેઠ લગી પૂગવી જોઈએ. સંકલ્પ તો હાવ કરે છે
શરણાગતિ છે એ સકૃત કર્તવ્ય છે. સકૃત કર્તવ્ય હોય તો પણ એનું સ્વરૂપ છે એ છેલ્લા શ્વાસ સુધી એમને રહેવું જોઈએ ને. નહીં તો સકૃત કર્તવ્ય કરીને કહી દે પછી મહિલું કઈ ન હોય તો સકૃત કર્તવ્ય રાખે. સકૃત કર્તવ્યનો અર્થ એમ કેવી દ્રઢ હોવી છે. ઠેઠ લગી જાય નહીં એવી હોવી છે. એક વાર કરી અને ભક્તિ આદિ સાધન છે એ અસકૃત કર્તવ્ય છે. દરરોજ એનું કરવાનું. ઉપાસના છે દરરોજ કરવાની, દરરોજ એનું અનુષ્ઠાન કરવાનું. અને એ તો આસ્વાદ્ય પણ છે. દરરોજ કરે એમ એને મજા આવતી જાય. ઉલટી કર્યા વિના રહેવાય નહીં. એટલા માટે અસકૃત કર્તવ્ય છે. અકિંચન અનન્ય ગતિત્વ ધર્મ વિશિષ્ટો ભગવંતમ આશ્રિતઃ પ્રપન્નઃ. ધ્યેયને પામવા પોતાની અકિંચનતા પોતાને દેખાતી હોવી જોઈએ અને ભગવાન સિવાય બીજે જવાની ઈચ્છા દેખાતી પછી બંધ ન થઈ જવી જોઈએ તો સકૃત કર્તવ્ય કહેવાય. એને ઠેઠ લગી દેખાવી જોઈએ છેલ્લા શ્વાસ સુધી કે આપણે કઈક અધૂરા છે એને ભગવાન સહાય કરે તો પૂરા થાવ, નકર ન થાય. એવી એને અસકૃત કર્તવ્ય. તો ભગવાન નું એને બહુ કર્યું હોય તો ભગવાન એને વળી ક્યાંક લાવે ઠેકાણે. ભગવાન એને ઠેકાણે લાવે. ભગવાનની ઉપર એને ઉપકાર એવો બહુ કર્યો હોય તો લાવે. અને જો બહુ અભિમાન થઈ જાય તો અભિમાન ને તો પછી બહુ અભિમાની તો ભગવાન થી ને વળતા નથી. ભગવાન એને વાળ એને કઈક ભૂલ કરી હોય તો ભગવાન એને ભૂલ છે એ ક્ષમ્ય છે, અભિમાન છે એ ક્ષમ્ય નથી. ભગવાન શરણાગતિમાં કઈક અધૂરાય હોય, સાધન સંબંધી અધૂરાય કે ઓલી બધે આ લોકના, તો એમાં ક્ષમ્ય ગણે છે ભગવાન. ભગવાન તો ભૂલ ને ક્ષમા કરવા જ બેઠા છે ને. શરણાગત પ્રતિપાલક છે, આશ્રિત વત્સલ છે, પેલું શરણાગત વત્સલ છે, ભક્ત વત્સલ છે. વત્સલ નો અર્થ હું દોષ ને જ પચાવી જાય નકરા. વત્સલ શબ્દ વાછડા ઉપરથી પડ્યો છે. નવી વિયાણેલી ગાય હોય એ વાછડું એને મોઢે આમ કે એને આગળ મૂકો એટલે ગાય એનું બધું મેલું ચાટી લે. અને મેલું ચાટે તો જ એને વાછડા ભેદ થાય. મેલું ચાટવાથી એને વાછડા ભેદ થાય. પછી એવો રાખ જો એને વાછડું હંતાડી દો જૈનમાં ભેળું તો ગાય ને વાછડા ભેદ ન થાય, કારણ કે મેલું ચાટ્યું નથી. એટલે ભગવાન છે એ તો ભક્ત વત્સલ છે. ભગતના દોષ છે એ એને બરાબર ડાયજેસ્ટ કરી જાય છે, એમ દેખાતા જ નથી. એટલે તો એ ભક્ત વત્સલ કહેવાય. પણ એકવાર જીવપૂર્વક એ થઈ ગયો હોવો જોઈએ એવો, એને શરણાગત થઈ ગયો. અને પછી એનું કઈક વિઘન પડે તો ભગવાન ઉગાડે. પણ અભિમાન થાય તો ન ઉગાડે. વત્સલ શરણાગતિ કરી હોય ને પછી એને અભિમાન આવી ગયું કોઈ સંજોગ વસાત તો ભગવાન એવા દાખલા નથી. જો ને આ અલૈયા ખાચર ની બધા એ વાત પછી મહારાજ ના નામ જ ન જાય. ઓલા મચ્છિયાના ફૈબા હતા તો પછી મહારાજ એને નામ જ ત્યાંથી ગયા. ધ્યેયને પામવા પોતાની અકિંચનતા પોતાને દેખાતી હોવી જોઈએ અને ભગવાન અકિંચનતા હોય. અકિંચનતા એટલે કિંચન અપી ન, એની પાસે કોઈ પણ સાધન ન હોવું. હવે પ્લેટફોર્મ ઉપર રખડતા હોય એની પાસે શું હોય? અને હાવ કચરા જેવો હોય તો એની પાસે શું હોય? કઈ હોય નહીં. પણ એ એની અકિંચનતા નથી. એને ભાન નથી કે આપણી પાસે કઈ નથી.
તોય અહમ છે એ જાજુ હોય. એટલે અકિંચનતાનો સાચો અર્થ છે કે કઈ હોય તો અભિમાન ન હોય. હકીકતમાં તો ભગવાનને રાજી કરવા માટે તો હોવું જરૂરી છે. શરણાગતિમાં કઈ હોવું નહીં હોવું જરૂરી છે. ભગવાનને રાજી કરવા હોય ને તો પછી કઈ ન હોય તમે શેનાથી રાજી કરો? અને કઈક હોય તો અકિંચનતા ન થાય એટલે શરણાગતિ કેમ થાય? એટલે ભગવાનની શરણાગતિમાં અકિંચનતા બહુ જરૂરી છે અને રાજી કરવામાં તો કિંચનતા જરૂરી છે. કઈક હોય તો રાજી થાય ને, કેમ? એટલે કિંચન ક્યાંક હોય તો. એટલે બેને ક્રોસિંગ આવે તો ક્રોસિંગ નું સમાધાન શું? અભિમાન ન આવે. અભિમાન ન હોય, ઉલટું હોવું જરૂરી છે. કઈ ન હોય એને અભિમાન નો સવાલ જ નથી આવતો. હોય અને અભિમાન ન આવે તો એ સાચો અકિંચન કહેવાય. હોય સબગુણ પૂરન પરમ વિવેકી ગુણ કો માન ના આવે ત્યારે એને શરણાગતિ, ત્યારે એ અકિંચન કહેવાય. કઈ ન હોય અને અભિમાન ન કરે તો એ તો કઈ બહુ એમાં અકિંચન થઈ ગયો એવું ન, એમ જોર ન મારી શકે. અકિંચન હું મારા જેવો અકિંચન કોઈ નહીં એવું જોર ન મારી શકે. ઓલું તો સબગુણ પૂરણ એવું કીધું અને તોય અકિંચન. અકિંચન તો જ થઈ શકે. ભગવાનને રાજી કરવા અને ભગવાનની શરણાગતિ લેવી. શરણાગતિને કઈક હોય એનો વિરોધ છે અને રાજી કરવાને કઈ ન હોય એનો વિરોધ છે. ન હોય એ રાજી હું કરીએ કે કઈ ગુણ જ ન હોય તો ભગવાનને ઓફર શું કરે કે ભગવાનને માટે શું કરીએ કે? એટલે એને ભગવાનને રાજીપાને અકિંચનતાનો વિરોધ છે. એટલે અકિંચનતા કોને ગણી? ભગવાનના સાત સદગુણો તો મેળવવા અને એનું અભિમાન ન લાવવું. એટલે એ અકિંચન થઈ ગયો અને કિંચન હોતે થઈ ગયો. ભગવાન રાજી હોતે થાય અને શરણાગતિ હોતે. ધ્યેયને પામવા પોતાની અકિંચનતા પોતાને દેખાતી હોવી જોઈએ અને ભગવાન સિવાય બીજે જવાની ઈચ્છા જ ન હોવી જોઈએ. તેને શરણાગતિ કહેવાય. અનન્ય ગતિ. અનન્ય ગતિ બહુ ગુણ હોય અથવા તો હાવ અકિંચન હોય પણ અનન્ય ગતિતા ન હોય. બધી આ જી બાપજી એ વિનય સાચો છે. બીજે અનન્ય ગતિ હોય તો એટલે બીજે ઉદ્ધત થઈ જવું અને વિનય ન રાખવો એવો મિનિંગ નથી. પણ માનસપૂર્વક અનન્ય ગતિત્વ હોવું જોઈએ. આના સિવાય બીજું કોઈ નહીં. એવી શરણાગતિ તે કલ્યાણનું સાધન છે. મહારાજે કીધું ને કે અનન્ય ભાવ ન રહ્યો. આશરાને વિશે અનન્ય ભાવ ન કહેવાનો. એટલે ન કહેવાનો એટલે શાસ્ત્રમાં કીધો છે નામાં ન થયો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ એવો શાસ્ત્રમાં અને વેદ ઉપનિષદમાં ભગવાન કીધું છે. આશરાનો મહિમા કીધો છે. એ અહીંયા તો રહ્યો નહીં. એટલે સમાધાન શાસ્ત્ર પ્રમાણે થવું જોઈએ. સમાધાન પોતાનું નવીન આવિષ્કાર હોવા જોઈએ એનો ના નહીં, પણ શાસ્ત્રની મર્યાદા છે, શાસ્ત્રનો સિદ્ધાંત છે એનો ડેમેજ થઈ જવો. દાસત્વનું અંગ અને શરણાગતિ બે એમ સરખા કહેવાય. દાસત્વમાં તો અભિમાન હોય, હું ભગવાનનો દાસ છું. એટલે એમાં કે સાત્વિક અભિમાનને વાંધો નથી. હું ભગવાનનો દાસ છું, હું કોઈનો દાસ નથી. શરણાગતિ દાસત્વની પછી શરણાગતિમાંથી ફૂલેલા ફળ ફૂલ છે. એના બધા એનો મૂળ નિશ્ચય
અને નિશ્ચય પછી શરણાગતિ, અને શરણાગતિ પછી બધા આ દાસત્વની બધે પાંગરે. મહારાજ કીધું કે એક હોય તો સર્વે સાધન આવે, એક હોય તો સર્વે સાધન આવે, એક ન હોય તો સર્વે સાધન જાય. એવું ભક્તિ સંબંધી માં કયો હોય એટલે શરણાગતિ, નિશ્ચય, નિશ્ચય ને શરણાગતિ ને મહારાજ એટલે એનો ક્રમ છે કે પેલો નિશ્ચય થાય ને પછી શરણાગતિ થાય, અને પછી દાસત્વ આદિ જે પોતાના અંગ પ્રમાણે એ અંગ આવે. એટલે મહારાજ એવું કીધું ને કે દાસ હોય તો પણ માની છે દાસ, એની સેવા તો કાળવરમાં કોઈદરા જેવી લાગતી છે, એ કોઈને ગમતો નહીં હોય એવું મહારાજ કીધું. નિર્માની થઈને જે કરે એટલે શરણાગતિ એ ભેળે આવી જાય, અને દાસત્વ પણ ભેળું આવે. કારણ કે દાસત્વ તો એનું ફળ રૂપ છે, ભગવાનનો દાસ થાય કે ઉપાસક થાય. આગલા 62માં વચનામૃતમાં આવ્યું હતું ને, ત્રણ અંગ જે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ઉપાસના કરવી એ પણ એક અંગ છે, અને પ્રેમ પતિવ્રતાની ટેક રાખીને ભગવાનને ભજવા એ પણ અંગ છે, અને દાસ થઈને ભગવાનને ભજવા એ પણ અંગ છે. દાસની ટેક રાખી પણ એ તો આના ફળ છે, આશરાના ફળ. ધ્યેયને પામવા પોતાની અકિંચનતા પોતાને દેખાતી હોવી જોઈએ, અને ભગવાન સિવાય સદા સાક્ષાત્કાર એનો હોવો જોઈએ. આપણે એટલા અધૂરા છે, ઓછા છે. મારે કેવું મનાતું ન હોય તો સાયદી લેવી, સાયદી લેવી. એટલે ભાઈ સુખદેવજી ને મનાઈ ગયું હતું, તને શું વાંધો છે એમ સાયદી લેવી. કોકની ગોપાળાન સ્વામી ને મનાઈ ગયું હતું અને તમને શું વાંધો છે એમ પોતાના મનને સમજાવું અને સાયદી લેવી. કોઈ બીજો ન ઉપદેશ દેનારો હોય તો આમ કરે કે એટલા તો આપણે નથી, એવા તો આપણે નથી, અને એને બધાને મનાઈ ગયું હતું અને આપણને કેમ હજી મનાતું નથી. એટલે એ જરૂરી છે એમ સાયદી લેવી. ધ્યેયને પામવા પોતાની અકિંચનતા પોતાને દેખાતી હોવી જોઈએ, અને ભગવાન સિવાય બીજે જવાની ઈચ્છા જ ન હોવી જોઈએ. એટલું આમ કે સાક્ષાત્કાર દેખાઈ જાય તો એને વાંધો ન આવે, એટલે કે દેખાતી રહેવી જોઈએ. પછી શરૂઆતમાં દેખાતી હોય પછી ન દેખાય એવું જાજાના સત્સંગમાં થઈ જાય છે. જે મોટા થઈને બગડે છે એને બધાને વાંધો શું હોય, હારા હોય ને બગડે એને બધાને શું વાંધો હોય. પેલા તો દેખાતું હોય ને પછી ન દેખાય ત્યારે એમ થાય, નહીં તો. અને હારા થઈને જ બગડવાની મજા આવે ને, મોડા ને મોડા હોય ને બગડવા તો એને બગડવાની મજા ન આવે, એને કઈ ફાયદો ન થાય. હારા થઈ પેલા પછી બગડે તો એને ફાયદો હોય હારાપણાનો મળતો રહે, અને બગડે એટલે ભોગવતા રહે. બગડ્યા ને તો ભોગવાય નહીં, એટલે બે ફાયદા મળે. ધ્યેયને પામવા પોતાની અકિંચનતા પોતાને દેખાતી હોવી જોઈએ, અને ભગવાન સિવાય બીજે જવાની ઈચ્છા જ ન હોવી જોઈએ. તેને શરણાગતિ કહેવાય. એવી શરણાગતિ તે કલ્યાણનું સાધન છે. શરણાગત બંધ છેદ જગ કો કિયો નિષેધ, એવું બ્રહ્માનંદ સ્વામી સવૈયા છે ને. ટેક જેને ઠાન હે, એવી ટેક લઈને ભગવાન બેઠા. એવી શરણાગતિ તે કલ્યાણનું સાધન છે. શરણાગતિ અકિંચન એટલે ઉપાયાંતર રહિત, અને અનન્ય ગતિત્વ એટલે રક્ષકાંતર રહિત હોવા જોઈએ. આ બે વના હોવું જોઈએ, ઉપાયાંતર રહિત અને રક્ષકાંતર રહિત. શરણાગતિ અકિંચન એટલે ઉપાયાંતર રહિત, અને અનન્ય ગતિત્વ એટલે રક્ષકાંતર રહિત હોવા જોઈએ. ઉપાયાંતર રહિત એટલે સાધનાંતર રહિત. પણ રાજી કરવા માટે પાછા બધા સાધન જોઈએ. એટલે એનો અર્થ એવો થયો કે સાધન કરીને એનો અભિમાન ન હોય.
સાધન કરે, સાધન બધાય કરતા શ્રેષ્ઠ કરે. શ્રેષ્ઠ શું કરવાને? ભગવાનનો સેવક છે ને. ભગવાન બધા કરતા શ્રેષ્ઠ છે તો આપણે કઈક અધૂરા રહી તો ભગવાન લાજે આપણાથી. આનું ઘરવાળું કુલખણ વાળું હોય તો લાજ કોને? ધણી લાજ. લખણ ઓલા ઝળકાવે, સાંભળવું પડે આને. એમ લખણ આપણે ઝળકાવી અને સાંભળવું પડે મહારાજ ને. એટલે આપણા મહારાજ સર્વોપરી હોય તો આપણે હોતે સર્વોપરી રહેવું છે. એટલે સાધનમાં સર્વોપરી રહેવું છે. લોકમાં સાધનની ગણતરી થાય. એટલે આપણા સાધન છે એ હરખા હજર હોવા જોઈએ. તોય પાછું અભિમાન ન હોવું જોઈએ તો વાના થાય, તો ભગવાન રાજી છે. શરણાગતિ અકિંચન એટલે ઉપાયાંતર રહિત અને અનન્ય ગતિત્વ એટલે રક્ષકાંતર રહિત હોવા જોઈએ. તો જ તે શરણાગતિ કહેવાય. બીજા સાધનો કરતા શરણાગતિની વિશેષતા શાસ્ત્રોમાં આ પ્રમાણે કહેવામાં આવી છે. આર્તે શ્વાસુ ફલા તદન્ય વિષયેપ્યુચ્છિન્ન દેહાંતરા વહન્યાદેર રનપેક્ષણાત તનુભૃતામ સત્યાદિવત વ્યાપિની શ્રીરંગેશ્વર યાવદાત્મનિયતત્વ પારતંત્ર્યોચિતા ત્વય્યેવ ત્વદુપાયધિઃ અપિહિત સોપાયા ભાવાસ્તુ મે. આર્તેષુ આશુ ફલા તીવ્ર વૈરાગ્યથી સંસાર થકી અતિ શરણાગતિના યતીન્દ્રમતી દીપિકામાં ઓલા વિભાગ કીધો છે ને, એક તો ઓલું બિલાડીના બચ્ચાની જેવી અને વાંદરીના બચ્ચાની જેવી. બિલાડીના બચ્ચાની શરણાગતિ અને વાંદરીના બચ્ચાની. વાંદરીનું બચ્ચું ચોટ્યું રહે, બિલાડીનું બચ્ચું છે ચોટ્યું ન રહે. તમામ એને ભાર આપી દીધો, જે કરવું એ. તો એને જેવું. એમાં પછી આર્થ અને બે દ્રપ્ત અને આર્થ બે વિભાગ. એક તો દ્રપ્ત હોય ને એક તો આર્થ હોય. આર્થ હોય એને તો અતિ બર્નિંગ ડિઝાયર હોય છે, મળો કે મરો કે મળવું એમ, એવી એને આર્થતા હોય. આર્થ ભાવપૂર્વક કર્યો હોય તો આશુ ફલદા, અને દ્રપ્ત ભાવપૂર્વક કરી હોય તો અંતે એને મૃત્યુ પછી ફળને આપનારી થાય એવી શરણાગતિ છે. એટલે પણ એ દ્રપ્તતા તો હોવી જોઈએ ને. જ્યાં સુધી જીવે ત્યાં સુધી ભગવાનના કેપમાં જીવે. એ દ્રપ્તતા ભગવાનના કેપમાં જીવે. આપણને મહારાજ મળ્યા, હવે શું કરવાનું? અધૂરા રહી. બધી વાતે આપણે કરવું જોઈએ, પૂરું કરવું જોઈએ. અધૂરાઈ હોય એ આપણી ગણાય, અને કઈક સારા ગુણ આવે એ એના ગણાય. અધૂરાઈ હોય એ આપણી ગણાય, અને સારા ગુણ આવે એના ગણાય. એની પાસે આવ્યા છે ને. એટલે એને દ્રપ્તતા હોય અને કા આર્તતા હોય. આર્તે શું આશુ ફલદા. જો એને એમ થાય કે હું નહીં રહી શકું મહારાજ વિના, તો ભગવાન તરત ઓલું બધું એના વિરહના અગ્નિથી એનું પ્રારબ્ધ છે એ ત્યારે ને ત્યારે બળી જાય. એના સુકૃત દુષ્કૃત બધા છે એ ત્યારે બધા બળી જાય વિરહ, અને તત્કાળ ભગવાન એને છોડાવી દે. પ્રારબ્ધ ન હોતે બાળી નાખે. અને દ્રપ્ત હોય તો બળે નહીં. દ્રપ્ત હોય તો આ જન્મના અંતે. આર્તેષુ આશુ ફલા તીવ્ર વૈરાગ્યથી સંસાર થકી અતિ વિરક્ત થઈને કરવામાં આવે તો તત્કાળ ફળને આપનારી છે. એટલે દેહ થકી છોડાવી નાખે ફળ ને. બીજા સાધનો એટલા તત્કાળ ફળ આપનારા થતા નથી. તદન્ય વિષયે અપી ઉચ્છિન્ન દેહાંતરા અતિ તીવ્ર વૈરાગ્યથી ન કરવા. તદન્ય વિષય એટલે આર્ત અન્ય વિષય. આર્ત અન્ય વિષય એટલે દ્રપ્ત વિષય. દ્રપ્ત વિષયક જે શરણાગતિ છે એ દેહાંતર તરત જ આ દેહ નો અંત થાય એટલે ત્યારે ફળ આપે.
અતિ તીવ્ર વૈરાગ્યથી ન કરવામાં આવ્યું હોય પણ સામાન્ય વૈરાગ્યથી કરવામાં આવ્યું હોય તો પણ દેહને અંતે તત્કાળ પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. ધામની પ્રાપ્તિ કરાવે છે. તેટલી તીવ્ર શક્તિ ભક્તિ આદિ અન્ય સાધનોમાં પણ નથી. વહન્યા દેહે અનપેક્ષણાત. અગ્નિહોત્ર આદિ વૈદિક કર્મો કે વિધિ વિધાનની અપેક્ષા નથી. શરણાગતિમાં નથી. ધર્મ જ્ઞાનાદિ ઉપાસનામાં છે. ઉપાસનામાં આવે બધે રામાનુજાચાર્યના સિદ્ધાંતો છે. ઉપાસનામાં છે પણ શરણાગતિમાં નથી. ધર્મ જ્ઞાનાદિ 4 સાધનમાં તેટલી અપેક્ષા રહે છે. તેથી શરણાગતિ વિશેષ છે. સત્યાદિવદ વ્યાપીની. તેથી જ માનવ માત્રને માટે જેને સત્ય વચન બોલવું તેમ કરવા લાયક છે. સત્ય વચન છે એ કોઈને માટે શૂદ્રને માટે બોલવાની જરૂર નહીં અને બ્રાહ્મણને જ બોલવું એવું નહીં. સર્વત્ર વ્યાપી છે. સત્ય ધર્મ છે એ બધાને લાગુ પડે છે. 2 વખત નાવું એ બ્રાહ્મણને જ લાગુ પડે એમ. શૂદ્રનો ન હોય એને એક જ વખત હાલે એમ. પણ એ ધર્મ એવા છે વિધિ વિધાન વાળા. પણ સત્ય છે એ સર્વસામાન્ય. શુદ્ર હોય કે કોઈ પણ હોય, પતિત હોય, એને સત્ય ધર્મ રાખો. એવી રીતે શરણાગતિ છે એ બધા શરણાગતિને બધા અધિકારી છે. સત્યાદિવત સર્વત્ર વ્યાપીને, સર્વેષુ વ્યાપીને, સર્વ માણસોમાં. યાવદ આત્મનિયતત્વ પારતંત્ર્યોચિતા. જીવાત્માનું જે સ્વરૂપ છે તે નિત્ય યાવદ આત્મનિયત પરમાત્માને આધીન છે. જ્યાં સુધી યાવત સ્વરૂપ યાવદ આત્મનિયતત્વ નહીં, ઓલું કે સ્વરૂપ હોય ત્યાં સુધી ધર્મ ટકે એવો એક શબ્દ આપણે વેદાંતમાં યાવત, એમાં યાવત લાગે છે. એટલે જ્યાં સુધી આત્માનું સ્વરૂપ હોય, આત્માનું અસ્તિત્વ હોય ત્યાં સુધી રહેવી જોઈએ શરણાગતિ. યાવદ આત્મનિયતત્વ પારતંત્ર્યોચિતા. જીવાત્મા પારતંત્રતા હોય શરણાગતિ, પારતંત્રતા હોય. આપણે ઓલામાં શેષત્વમાં 3 વાના ગોઈતા હતા ને. શેષત્વમાં 3 વાના હોય તો એક તો અતિશયાધાયકત્વ અને અતિશય પારતંત્ર અને યથેચ્છ વિનિયોગ અર્હત્વ. એ 3 વાના હોય તો શેષત્વ કયો કે શરણાગતિ કયો. તો આ 3 વાના હોવા જોઈએ. એને યથેચ્છ વિનિયોગ અર્હત્વ ઈ જે કે એ પ્રમાણે એમ કે આ થાય પછી આ પોતાનું કે આ ન્યા નહીં બને, આમ નહીં, આમ નહીં, એમ નહીં. એની ઈચ્છા એ પ્રમાણે કરે તો એને શેષત્વ કયો કે શરણાગતિ. યથેચ્છ વિનિયોગ અર્હત્વ અને અતિશય પારતંત્ર. યથેચ્છ વિનિયોગમાં પણ એવું તો આવે છે, પણ અતિશય પારતંત્ર એટલે એનાથી થોડુંક વધારે કહેવા માંગે છે. યથેષ્ટ વિનિયોગ અર્હત્વ હોય તો અભિમાન ન કરવું. તો અભિમાન એના કરતા શું છે કે આ માઇક છે એને અહીં મૂક્યું તો એ યથેચ્છ વિનિયોગ અર્હત્વ થયું, પણ અતિશય પારતંત્ર ન થયું. મારે બોલવાની ઈચ્છા હોય તો એ માઇક એની જાણે ચાલુ ન થઈ જાય. અને અતિશય પારતંત્ર હોય તો એની ઈચ્છા પ્રમાણે ઝડપી લે, એની ઈચ્છા પ્રમાણે ઝડપી લે. અતિશય પારતંત્ર એની અનુવૃત્તિ એનીથી બારું જરાય નહીં. યથેચ્છ વિનિયોગ અર્હત્વ અને અનુવૃત્તિત્વ એમાં 2 માં ડિફરન્સ છે. અનુવૃત્તિત્વ છે એ ચેતનમાં જ આવે અને યથેચ્છ વિનિયોગ અર્હત્વ એ તો જડમાં હોય, માલિક વસ્તુ. એટલે ભાવમાં ડિફરન્સ છે. અતિશય પારતંત્ર અને અતિશયાધાયકત્વ એનું કઈક વિશેષતા બતાવવી જોઈએ. એને કાળું કલંક રૂપે ન થવો જોઈએ, એના ટીલા રૂપે ન થવો જોઈએ. એનું પારતંત્ર
ભગવાનને 4 સેવક છે અને આપણે 5માં ભળીએ તો એની અતિશયતા વધી ને. એની અતિશયદાયક હતું. કમસે કમ જીવ છે એને ભગવાને આ મતમાં શું માન્યું? વિશિષ્ટ અદ્વૈતમમાં વિશિષ્ટ છે. આ એનું વિશેષણ છે. વિશેષણ હોય એટલે વિશેષણ નો અર્થ શું થયો? એની કઈક અતિશયતા વધારે છે, એની ક્યાંક વિશેષતા વધારે, એની શોભાનો વધારો કરે છે. એટલે શોભાનો વધારો ન કરે અને શોભા માઇનસ કરે તો શરણાગતિ નહીં. શરણાગતિ હોય તો શોભાનો વધારો કરે, એના નામને દિગંતમાં ઉજાળે. ભગવાનના નામને તો કોઈ ઉજાળી શકે નહીં, પણ જગત એવું છે કે એને કોઈ ન જાણતું હોય ત્યાં જણાવે કે જો અમારા ભગવાન આવે છે. એના નામને ઉજાળે તો એ શરણાગત કહેવાય. તો શરણાગત ન થાય. આ 3 વાના ન હોય તો એ શરણાગત ન થાય. એટલી ખામી હોય એટલી શરણાગતિમાં ખામી કહેવાય. કેવું શાસ્ત્રકારે લખ્યું જો, અતિશય આદાયક હતું. જીવ છે એ ભગવાનનું અતિશય શું થાય? અતિશય શું આધાન કરે? અતિશય આધાન શું કરે? પણ તોય લખ્યું, તોય એને લખ્યું કે અતિશય આદાયક. શરણાગત છે એનું અતિશય આદાન કરે. એની કાંઈક આબરૂ તો વધારવી જોઈએ. એમણે મોબાઈલ એને ખાઈ જાય, જેટલું આપીને ગયા હોય એને ખાઈને પૂરું કરી દે, ચાવડ ઝટ મરવાટાનું થાય તા, તો શરણાગતિ શું થાય? શરણાગતિ તો આપણા માટે કે એના માટે? ખાવા પીવા માટે હું એની અતિશયતા વધારવી જોઈએ, કઈક વધારવી જોઈએ. લોકમાં એમ કેવો જોઈએ કે આમાં હારા છે અને સ્વામિનારાયણના છે, હારા છે અને સ્વામિનારાયણના છે, એટલે તો એની અતિશયતા વધારી કહેવાય. ભગવાનની અતિશયતા, ભગવાનની અતિશયતા કોઈ વધારી શકે નહીં, પણ પ્રકાશ કરી શકે. અતિશયાધાન નો પ્રકાશ કરી શકે કે જો ભગવાનમાં આવું છે, બીજે નથી. એનો પ્રકાશ છે આના માધ્યમથી થાય, એટલે એને અતિશયાદાયક. ભગવાન આ ભગત ન હોય તો ભગવાનને ભોંગળું ભાંગી જાત અને આ આવ્યો એટલે ભોંગળું હાજુ રહ્યું, એવું નથી. પણ અતિશય પ્રકાશકત્વ એ પાછું ભગવાનને જરૂરી, કારણ કે ભગવાન છે એ બધા કોણ કે હું આવો છું, હું આવો છું, હું આવો છું, એમ કોણ? એટલે તો ભગત જ કે અમારા ભગવાન આવે છે, એટલે એને અતિશય થાય. ભગવાનની અતિશયતા વધારે તો એ વાડા વળી જાય એમ. અતિશય પારતંત્ર અને યથેચ્છ વિનિયોગ અર્હત્વ. તો આમ નહીં આમ કહે તો કેવી છે શરણાગતિ? જો મહારાજની શરણાગતિને જો એક સમજી લે તો પૂરું થઈ જાય.